નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે માપન એટલે કે મેઝરમેન્ટ આપણા રોજના જીવન માટે કેટલું જરૂરી છે? આપણે એના વિશે બહુ વિચારતા નથી, પણ એક એવા હીરો જેવું છે જે દેખાતું નથી પણ આપણી આખી દુનિયાને વ્યવસ્થિત રાખે છે. ચાલો આજે એની જ રસપ્રદ વાર્તા જાણીએ. આ સવાલ મજેદાર છે ને, નહીં? કે માપવા માટેનો ફૂટ કોઈના અસલી પગ જેટલો નથી હોતો? કારણ છે એકરૂપતા. આખી વાત છે જ ગૂંચવણમાંથી વ્યવસ્થા તરફ જવાની. વિચારો, સદીઓ સુધી લોકો માપવા માટે શું વાપરતા હતા? જે સૌથી સહેલું હતું, પોતાનું શરીર, જેમ કે હાથની વેત, આંગળીની પહોળાઈ કે પગલાં. પણ આનાથી એક બહુ મોટી સમસ્યા ઊભી થઈ. હવે દરેકના હાથ કે પગનું માપ તો અલગ અલગ જ હોવાનું. જરા વિચારો કે કોઈ વેપારી કાપડ વેચે છે અને એના હાથ ખરીદનાર કરતાં મોટા છે, તો શું થાય? વેપારથી લઈને બાંધકામ સુધી બધે જ ગૂંચવણો અને ઝઘડા થતા હતા. આ વાત બધી સમસ્યાનું મૂળ છે. જો માપ લેનાર વ્યક્તિ બદલાય અને એની સાથે માપ પણ બદલાઈ જાય તો પછી ભરોસો ક્યાંથી આવે? અને ભરોસા વગર તો વેપાર હોય કે બાંધકામ બધું જ અટકી જાય. અને આવું ખાલી કોઈ એક જગ્યાએ નહોતું. આપણા ભારતમાં પણ અંગુલ એટલે કે આંગળીની પહોળાઈ અને ધનુષ જેવા માપદંડોનો ઉપયોગ થતો હતો. આખી દુનિયામાં દરેક સંસ્કૃતિ પોતપોતાની રીતે માપવાની પદ્ધતિઓ શોધી રહી હતી. આ બતાવે છે કે એક વ્યવસ્થિત સિસ્ટમની જરૂરિયાત દરેકને હતી. આ જ તો મુખ્ય સવાલ હતો, જે પ્રગતિના રસ્તામાં આવીને ઊભો હતો. આ ગડબડમાંથી બહાર નીકળવા માટે એક સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ ઉપાયની જરૂર હતી. આ સમસ્યાનો ઉકેલ આવ્યો એક નવી ભાષાના રૂપમાં. પણ આ ભાષા શબ્દોની નહોતી. એ હતી આંકડાઓ અને એકમોની. એક એવી ભાષા જે દુનિયામાં દરેક વ્યક્તિ, દરેક જગ્યાએ સમજી શકે. જરા વિચારો ને, વિજ્ઞાનમાં જો કોઈ વૈજ્ઞાનિકના પ્રયોગને બીજો કોઈ ચકાસી જ ન શકે તો એ વિજ્ઞાનનો શું અર્થ? એન્જિનિયરિંગમાં પુલના ભાગો બનાવતી વખતે માપ સહેજ પણ આગું પાછું થાય તો? અને વ્યાપાર તો ભરોસા પર જ ચાલે છે. આ બધા માટે એક જ ધોરણ હોવું ખૂબ જરૂરી હતું. તો એ સ્પષ્ટ થઈ ગયું હતું કે આગળ વધવા માટે આખી દુનિયાને એક જ માપવાની ભાષા જોઈશે. એક એવી સિસ્ટમ જેના પર કોઈ પણ ક્યાંય પણ આંખ બંધ કરીને ભરોસો કરી શકે. અરે બસ અહીંથી આપણી વાર્તાના હીરોની એન્ટ્રી થાય છે, જેનું નામ છે એસઆઈ સિસ્ટમ, એટલે કે એકમોની આંતરરાષ્ટ્રીય સિસ્ટમ. આ એસઆઈ સિસ્ટમ માપદંડની દુનિયાની સાર્વત્રિક ભાષા બની ગઈ. હવે આનો ફાયદો શું થયો? સમજો કે ભારતમાં કોઈ ફેક્ટરીમાં એક બોલ્ટ બન્યો હોય તો એ ફ્રાન્સમાં બનેલી કોઈ મશીનમાં એકદમ પરફેક્ટ ફિટ થઈ શકે. આ તો ખરેખર એક ક્રાંતિ જેવું હતું. અને આ નવી સાર્વત્રિક ભાષાનો પાયાનો પથ્થર બન્યો મીટર. લંબાઈ માપવા માટેનો એક એવો એકમ જે દુનિયાના કોઈપણ ખૂણામાં જાઓ ક્યારેય બદલાશે નહીં. ઓકે, તો આપણે એ તો સમજી ગયા કે સ્ટાન્ડર્ડ એકમો કેમ જરૂરી છે. પણ હવે સવાલ એ છે કે એનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો? ચાલો એક પ્રોફેશનલની જેમ માપતા શીખીએ. આ 3 નિયમો ભલે સાવ સહેલા લાગે, પણ સાચું માપ લેવા માટે આ ખૂબ જ જરૂરી છે. કોઈ સુથાર કબાટ બનાવતો હોય અને માપ લેવામાં સહેજમથી ભૂલ થઈ જાય તો શું થાય? દરવાજા બરાબર બંધ જ ન થાય. એટલે જ આ નિયમો ખૂબ મહત્વના છે. ક્યારેય ગાડીમાં બાજુની સીટ પર બેસીને સ્પીડોમીટર જોયું છે? જે રીડિંગ દેખાય એ ખોટું લાગે, બરાબર ને? બસ આને જ કહેવાય લંબન ત્રુટિ અથવા તો પેરેલેક્સ એરર. એટલે જ ચોક્કસ માપ માટે હંમેશા માપપટ્ટીની બરાબર ઉપરથી જ જોવાનું. હા, આ પણ એક સારો સવાલ છે. બધી વસ્તુઓ સીધી થોડી હોય છે. જો કોઈ વાંકી ચૂકી લાઈન માપવી હોય તો શું કરવાનું? એનો પણ એક બહુ મજેદાર ઉપાય છે. આનો ઉપાય કેટલો સરળ અને અસરકારક છે. બસ એક દોરો લો, એને વાંકી ચૂકી લાઈન પર ગોઠવી દો, શરૂઆત અને અંત પર નિશાન કરી દો અને પછી એ દોરાને સીધો કરીને માપપટ્ટી પર માપી લો. થઈ ગયું. આ બતાવે છે કે માપન ખાલી ચોકસાઈનું જ નહીં, થોડી ક્રિએટિવિટીનું પણ કામ છે. અને માની લો કે તમારી પાસે જે માપપટ્ટી છે એનો છેડો તૂટેલો છે, તો શું એ નકામી થઈ ગઈ? બિલકુલ નહીં. શૂન્યથી શરૂ કરવાને બદલે કોઈ બીજા આખા આંકડાથી, જેમ કે 2 સેન્ટીમીટરથી શરૂ કરો અને છેલ્લે જે માપ આવે એમાંથી એ 2 સેન્ટીમીટર બાદ કરી દો. જોયું? સાધન પરફેક્ટ ન હોય તો પણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. સારું, તો આપણે માપવાના નિયમો અને ટિપ્સ તો જોઈ લીધા, પણ ચાલો હવે આ બધાને જોડીને જોઈએ કે આ નાની નાની વાતો વાસ્તવિક દુનિયા પર કેટલી મોટી અસર કરે છે. એક સરખી માપન પ્રણાલી એ આપણા આખા સમાજનો પાયો છે. એના કારણે જ દુનિયાભરના વૈજ્ઞાનિકો એકબીજા સાથે કામ કરી શકે છે. દેશો વચ્ચે વ્યાપાર સરળ અને ન્યાયી બને છે.
અને એન્જિનિયરો એવી ઇમારતો અને મશીનો બનાવી શકે છે જે સલામત અને ભરોસાપાત્ર હોય. જરા વિચારો કે કોઈને રસ્તો બતાવવો હોય. આપણે કહીએ, પેલા ચોકથી જમણી બાજુ વળજો. અહીં ચોક એક સંદર્ભ બિંદુ છે, એક રેફરન્સ પોઈન્ટ છે. બસ એવી જ રીતે માપનની દુનિયામાં આ સ્ટાન્ડર્ડ એકમો એક રેફરન્સ પોઈન્ટનું કામ કરે છે, જેનાથી આપણી આખી દુનિયા વ્યવસ્થિત રીતે ચાલે છે. તો હવે પછી જ્યારે પણ કોઈ માપપટ્ટીનો ઉપયોગ કરે ત્યારે યાદ રાખજો કે એ ખાલી એક સાદી ક્રિયા નથી. એ સદીઓ જૂની માનવ મહેનત, વૈશ્વિક સહકાર અને સ્પષ્ટતાની શોધનો એક ભાગ છે. એક એવી શોધ જેણે આપણી આધુનિક દુનિયાને આકાર આપ્યો છે.